અમદાવાદના સાઉથ બોપલમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। અમદાવાદથી આ વિગતો સામે આવી રહી છે। સાઉથ બોપલમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે, જ્યાં બિલ્ડર જયદીપ કોટક દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી। બોપલ પોલીસે બિલ્ડર જયદીપ કોટકની ધરપકડ કરી છે। 50 કરોડથી વધારે રૂપિયા લઈને લોકો સાથે છેતરપિંડી આચરી હતી। 200 કરતા વધારે લોકોનું પ્રિવિલોન સ્કીમમાં રોકાણ પણ કર્યું હતું। પોલીસે આરોપીની ધરપકડ કરી છે। અમદાવાદ સાઉથ બોપલમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। બિલ્ડર જયદીપ કોટક દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી। બોપલ પોલીસે બિલ્ડર જયદીપ કોટકની ધરપકડ કરી છે। 50 કરોડથી વધારે રૂપિયા લઈને લોકો સાથે છેતરપિંડી આચરી હતી। 200 કરતા વધારે લોકોનું પ્રિવિલોન સ્કીમમાં રોકાણ પણ કર્યું હતું। સંવાદદાતા રવિ ભાવસાર ફોનલાઈન પર જોડાયા છે। જી, સાઉથ બોપલમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો, જેમાં આરોપીઓની ધરપકડ કરાઈ છે। શું છે વધુ વિગત? બિલકુલ થી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સાઉથ બોપલના જે બિલ્ડર દ્વારા જે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી, તે મામલે બોપલ પોલીસે જે પ્રિવિલોન ગ્રુપ બિલ્ડરના જે મુખ્ય ડાયરેક્ટર છે જયદીપ કોટકની ધરપકડ કરી। હાલમાં તો જો વાત કરવામાં આવે તો લગભગ 50 કરોડથી પણ વધારે જે લોકોના જે પ્રી બુકિંગના નામે પૈસા લઈ લેવામાં આવે છે। ત્યારબાદ જે ઓફિસ છે તે ઓફિસને તાળા મારી દેવામાં હતા। હાલમાં તો જો વાત કરવામાં આવે તો સમગ્ર મામલે જે પ્રમાણે બોપલ પોલીસે એક આરોપીની ધરપકડ છે જયદીપ કોટકની કરી છે, અને સાથે જ બીજા આરોપી જે હિરેન કારિયા છે તેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર।